કે મમ્મી દૂધ આપો ને કે હું પાઈ દઉં. મેં સારું તો ફ્રીજમાં બાટલી છે તું લઈ લે. અને ટીપુ કલર બદલે અડધો વેટકો ભરી દીધો. એટલે ખારસ કહેવાય ને. આપણે જે ફૂલ સોડા આવે ને એ ઘણા નામ આવે ફૂલ સોડાના. કોઈ શું કે બ્રેકિંગ સોડા કે શું કે ઘણું ના હોય. અમે ફૂલ સોડા કહીએ છીએ. પ્રિન્સીસ કટનું બ્લાઉઝ બનાવ્યું છે સરસ. પ્રિન્સીસ કટના જ આવે છે ઘણા ખરા આવે તો. આ રીતના પ્રિન્સીસ કટ આપી છે અને ગોળ ગળું આપણે આઈટમનું જમાણું કરી નાખવાનું છે. શ્રીફળ ને એવું આવી ગયું છે. આપણે છે ને ભેગું છે. આજે કીધું ને મેં આજ રામનવમી છે અને આઠમી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. વૈસા રાખું છું. માતાજી રમેશ બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવારમાં તો ડેલી રૂટીનનું કામ હાલે છે. આપણે ધીમે ધીમે જો ચોપડા બોપડા હરખું મૂકવાના સ્ટેન્ડ આપણે ખરીદી કરી છે. જો કાલે આ સ્ટેન્ડ લઈ આવ્યા છે. અહીં ગોઠવી દીધું કારણ કે આમાં છે ને કાંદા ટમેટા તો ફ્રીજમાં રહે છે પણ કાંદા અને લસણ સારું રહે. એમાં લસણ અને કાંદા એ મૂકી દેવું. તપેલું કાઢ્યું એ કંઈ મૂક્યું નથી હજી કારણ કે તપેલામાં જે વેફરો બનાવવાની શરૂ જ હોય એટલે મૂક્યું નથી. અને ધનવેલ હુકાઈ ગઈ છે મારી થોડીક જો એક દાળ એને બધી સરખી વ્યવસ્થિત કરવી છે. સારું કરી નાખીએ આપણે કુંડા ને બુંડા. અત્યંતાન ફેનિલ ઉઠી ગયા છે. ફેનિલ હજી જાગ્યો છે પણ આમ નામ છે ને આળોટે છે. અત્યંતા જો જાગીને ફોન લેવાનો પડે. હાલો બ્રશ ને એવું કરો પેલા. હાલો ઊભી થાય. બ્રશ કરી લે, મોઢું બોઢું ધોઈ લે, પછી ખાઈ લે ને પછી નાવાનું છે. હા બિલાડી અહીં તો મસ્ત બહાર છે ને બિલાડા આવ્યા છે. હા મેં ક્યાં સડી જોયું તમે જરી અહીં બરાબર બતાવું ક્યાં રેન્ટું કરે છે મીંદડા. ક્યાં સડી એ તને ગોઠવી ન્યા હે છે ને પાળેલી મીંદડી છે. ઘણા બધા મીંદડા છે. 2 મીંદડા છે મસ્ત ટીપું દૂધ બધા દે કે ને એટલે આઈને આટા વેડા કરે. આજે છે આપણે હાડી 20 સાડી બની ગઈ છે તો બંડલ વાળવાનું છે આપણે. જ્યાં 20 સાડી બની ગઈ ને આ 20 સાડીનું બંડલ વાળવાનું છે. બા બનાવે છે, લટકણ ટાકે છે અને સવારમાં જો કચરા પોતા હજી બાકી છે પેલા હાડીનું બંડલ વાળી લઉં ને પછી મેં કીધું કચરા પોતા કરું એમ. અત્યંતા બિલાડીને ડોક વાળી તો ખોટું સાલ્યું ઠપકાર એટલે આવશે. જો આંગળી અત્યંતા ખાલી ખોટું સાલ્યું ઠપકાર છે ને તોય તે આવશે. જોઈ સામે બેઠી છે. થોડીક એવી આછી દેખાય છે મને. અહીં બેઠી છે જો અહીં ખખડાય તો બસ હવે ખખડાય. જો અત્યંતા છે ને સાલ્યું ખખડાય છે. દૂધની બહુ એવાય હાલે હાલે જોઈએ તે સામે થોડુંક દૂધ પીને તો વહી ગઈ છે ને ધરાઈ રહી છે. અત્યંતા હાલ હાલે મીનુ જો પેનીલે બહુ ગમે હો બિલાડી. કા ગમે ને તો નહીં તે આપણી વાળી સામે પહેલી છે. તમે પહેલી છે પેનીલ જાય છે ને ધરાઈને હુઈ ગઈ છે ત્યાં. અત્યંતાને આગળ ઘડીક પહેલા એમ કીધું ને કે મમ્મી દૂધ આપો ને કે હું પાઈ દઉં. મેં સારું તો ફ્રીજમાં બાટલી છે તું લઈ લે. અને ટીપુ કલર બદલે અડધો વેટકો ભરી દીધો. એટલે ક્યારની પીતી હતી ને હાવ ધરાઈ ગઈ છે. હવે જઈ બેન ઘરો લઈ આવે છે. મમ્મી લાવ્યો એમ નો પકડાય બસ તારીખ ને એમ નો પકડાય ફેનિલ. આમ જો હાલે મીનુ હાલે દેખો તો બટા હાલે અહીંયા પકડાય બટા. આમ એને પેટ પીહાય ની એને તો પકડું તું એમ નો પકડાય. એને છે ને 2 પગની બાજુમાં પકડાય પછી પેટ પીહાય. મીંદર બેન પર 2 ઉઠી ગયા બ્રશ કરશે નાહે તો હે નવરાય ધોરે નથી. અને મિની બેન બેસી જાય આપણે કા એમ બોલે બિલાડી. સારું હાલો આ બેન ભરું છે ને આપણે બ્રશ કરી નાખી, નવરાઈ ધોરે નાખી, નાહી ધોઈ તો હોય ને આજે સ્કૂલમાં રજા છે અને આપણે હાડિયું બંડલ વાળી દઈએ અને કચરા પોતા કરી નાખીએ. તો ફેન પપ્પા ભાઈ એવા છે કામેથી ઘરે અને આપણે કામ બધું કરીને નવરા થઈ ગયા ને બપોરની રસોઈ એ બને નાખી છે. હવે બેહવાનું છે સીધું આપણે જમવા. જમવાનું થઈ જાય ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઘડીકમાં તો ઘડીકમાં તમે આવો થી જમવાનું તૈયાર તો રાખવું પડે ને મારે. હા તો નો રાખતો તો પછી તમે એટલી બધી વાર લઈ ગઈ એમ નો છો ને કે જમવાનું રસોઈ બનાવવાનું વાર લાગી હોય ને તો એમ કે હજી રોટલી નથી બનાવી તો આપણે જમવાનું મસ્ત તૈયાર કરી નાખ્યું છે અને ફેનિલ જાય બેહી ગયો. અને અત્યંતા આને બહુ મજા આવશે. અત્યંતા મામા ધોડ્યા કરે ને રમાડ્યા કરે. જો અત્યંતા અહીં તો બટા જો અત્યંતા છે ને આજે મેં નવરાયું નથી કારણ કે એના માથામાં છે ને ખોડો બહુ થયો છે. આમ ફરતો થયો છે ખોડો જુઓ તમે
હા ઊંસું જતો તારે ઊંસું માથું કે ના દુખે. દુખે આ છે ને એને માથું ધોયું નથી મેં. મારે છે ને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે ખોડો છો હોય તો હું યુઝ કરવાનું હોય એમ. મને તો જો ઘણાએ કીધું છે અને હું એલોવેરા પણ લઈ આવીશું અને એની શેમ્પુ લઈ આવીશું. તમને હું વિડીયામાં બતાવું છું. આ એલોવેરા, આ લાંબુ લઈ આવીશું. હે એ બેસ્ટ ખોડા માટે એલોવેરા બેસ્ટ લાંબુ હા આવે તે ને, હું તો લાંબુ લાવી અને ઘણા એમ કહે કે દહીં ને ખારો નાખો ઈ કે એમ. ખારો ક્યાં લેવા જવું ખારો આપણે ફૂલ સોડા અને ખારો કેવો એટલે ખારોસ કહેવાય ને. આપણે જે ફૂલ સોડા આવે ને એ ઘણા નામ આવે ફૂલ સોડાના. કોઈ શું કે બ્રેકિંગ સોડા કે શું કે ઘણું ના હોય. અમે ફૂલ સોડા કહીએ છીએ. તમે જે કહેતા હોય અને કોમેન્ટ કરજો તમે શું કહો છો. અમે તો ફૂલ સોડા કહીએ તો દહીં ને ફૂલ સોડા નાખવું અને પછી એલોવેરા નાખવું છે. એલોવેરા આપણે ઘડીક ખમીને નાખશું. તો મને ઘણાએ કીધું છે કે દહીં અને એ ખારો આવે ને બે મિક્સ કરીને તમે નાખો અને આ ભારેમાંથી શેમ્પુ લઈ જો. આ બે શેમ્પુ લઈ જો મેડિકલમાંથી. શેમ્પુ છે કે મેં કીધું હતું મેં તમે છે ને ડેન્ડ્રફના શેમ્પુ આપો એમ. 10 રૂપિયાનું એક. બે શેમ્પુ લાવી એટલે છે ને શિયાળામાં ખોડો હતો ને પણ મને શું હતું મેં શિયાળો જાહે ને તો એને ખોડો હાવ મટી જાય પણ આ ઉનાળો આવ્યો એના 15-20 દિવસ એ પણ ખોડામાં કાંઈ ફેર પડતો નથી. અને આપણે તેલે નાખવું પડે કારણ કે 2 સોટલા વાળવાના હોય. સ્કૂલે જાય એટલે કોરું માથું રખાય નહીં કારણ કે સ્કૂલે કોરું માથું લઈને જાય ને તો અહીંથી બધી વાળ નીકળી જાય તો એમ થાય કે બે માથું વળાવી નથી આવતા એમ. તો તેલ નાખીને આપણે માથું વળાવવું પડે એટલા માટે કોરા વાળે રખાય નહીં તેલે નાખવું પડે. બધી પ્રોબ્લેમ છે. તો આજે છે ને આપણે ખોડાનો ઉપાય કરવાનો છે. મસ્ત જો આપણે દહીં લઈ લીધું છે અને આ ડબ્બામાં છે ખારો. આ ખારો કહેવાય. અહીં જો સાજીના ફૂલ એમ લખ્યું જોયું તમે. આ ઊંધો તોડેલો છે જો અહીં લખ્યું છે સાજીના ફૂલ એમ. જો સાજીના ફૂલ. હું તો ફૂલ સોડા કહેવાની. ચાલો આપણે જા અહીં દહીં લઈ લીધું છે. દહીં અને ખારો મિક્સ કરવાનું છે. મિક્સ કરી અને પછી અત્યંત માથામાં નાખી દેવાનું છે. 2 કલાક રાખશું. દહીં લઈ લઈ 2-3 ચમચી દહીં લઈ. દહીં મેળવી છે મસ્ત. હાજે મેં વધારે જ મેળવું છું. વધારે મેળવું એમ. હાલો આ દહીં લઈ લીધું છે અને એમાં નાખશું આપણે ખારો. દહીં અને ખારો મસ્ત મિક્સ કરી દીધું છે. મસ્ત ફૂલી જાય. આમ કરીને આપણે ખારો નાખીને એટલે ફૂલે. સારી રીતના મિક્સ કરી નાખ્યું છે. હવે આપણે આને અત્યંતાના માથામાં નાખવું છે. તો દહીં અને ખારો માથામાં નાખવાથી ખોડો મટે છે. અને લીંબુ હોત ને નાખીએ કઈ પણ લીંબુથી છે ને બળે તમને ઝીણું ઝીણું બળે. જ્યાં આપણે ખંજવાળ્યું હોય ને ત્યાં અગ્નિ થઈ જાય. હવે બહુ એટલે બહુ લીંબુ બળે એટલા માટે મેં લીંબુ નથી યુઝ કર્યું. દહીં અને ખારો નાખ્યો છે. તેને વધારે ખોડો હોય આ ઉપાય કરજો તમે. ખોડો મટે કે નહીં ખાસ મને જણાવજો. અને હું અત્યંત નાખીને જોઉં કારણ કે મને એટલો બધો ખોડો નથી એટલે મને ખ્યાલ નહોતો કે હું નાખવાનું હોય એમ. પણ ઘણાએ કીધું એટલા માટે હું દહીં અને ખારો નાખું છું અત્યંત માથામાં. તો સારું જો આપણે મસ્ત રોંઢો થઈ ગયો છે. રોંઢે બ્લાઉઝ સીવી નવરા થઈ ગયા છે. બપોરે કટ મારી હતી કે પછી બ્લાઉઝ સીવા બે ગઈ હતી. મસ્ત બ્લાઉઝ સીવી નાખ્યું આપણે. જો પ્રિન્સીસ કટનું બ્લાઉઝ બનાવ્યું છે સરસ. પ્રિન્સીસ કટના જ આવે છે ઘણા ખરા આવે તો. આ રીતના પ્રિન્સીસ કટ આપી છે અને ગોળ ગળું પોણી બાઈ મસ્ત મસ્તનું બ્લાઉઝ સીવી ગયું. તું કેમ આવી રમવા આવી? એને જો ફેનિલ અને બેનભાઈ રમે છે. કા રમો છો ને તમે? જય બેન ટીવી માં છે ને ડાગલા કરતા હતા. ટીવી શરૂ છે ડાગલા આવે ને ડિસ્કો કરે. કા કરતો ભાઈ કેમ કરે? હા સહી એમ એમ. એને છે ને ફેનિલ અને બેનભાઈ બહુ પડે. કા વાલી વાલી કરતો આમ જો ભાઈ વાલી વાલી કરી દે. ભાઈ ને વાલી વાલી કરી દે. જે વાલી વાલી કરશે કર લે ફેર કર. અરે વાહ મારી દીકાને વાલી વાલી આવડે. કા હાલ મને કર દે લે. હાલ મને વાલી વાલી કર. અરે વાહ જોયું છે ને. કા આ ઢીંગલી અમારા અહીંયા જોઈ બહુ મજા આવી જાય. કા લાઈક કરજો કહી દે આમ કર દે. અરે વાહ છે ને બહુ બોલતા નથી આવડતું. ક્યારેક ક્યારેક બોલે. અને આજે છે આઠમ. આઠમ એટલે કે 8મું નોરતું છે અને આમ રામનવમી છે. તો આપણે જો અખંડ દીવો બાળીએ છીએ મંદિરે. તો આપણે લાપસી કરવાની છે. કોળિયોક લાપસી બને ને કે થોડી ગમથી. લોટ લઈ લીધો, ગળ લઈ લીધું, તેલ લઈ લીધું, ઘી લઈ લીધું. મસ્ત મજાની લાપસી બને ને. કોનો ફોન છે? આપણે સાલુનો ફોન આવી ફોન છે ભાઉબેન નો ફોન. હાલો અમે તમે શું કરો? હા વિડીયો શરૂ છે. ફોન આવી ગયો.
હું હા હા તે વાંધો નહીં. તો ભાવબેનનો ફોન આવ્યો તો તમને હું પછી આ બધું કહેતા ભૂલી ગયા. આપણે માતાજીની લાપસી બનાવવાની છે તો હાલો હું ફટાફટ લાપસી બનાવી નાખું. લાપસી બહુ મને કઈ આવડતી નથી, આવડે છે આમ થોડીક થોડીક આવડે છે, ક્યારેક બગડી જાય ક્યારેક સુધરે, પણ લાપસી મને નથી આવડતી બહુ. તો હું અત્યારે બનાવું તો ખરી કેવી થાય. મારા બા ને બહુ મસ્ત આવડે છે. બા લાપસી બનાવે એટલે એક નંબર. પણ બા અત્યારે ગયા છે બહાર એટલે કે નીતાન ઘરે આંટો મારવા ગયા છે, મારા દેરાણીને આંટો મારવા ગયા છે, મા દીકરી બે ગયા છે. તો લાપસી હું બનાવી નાખું. આપણે બનાવવી જરૂર છે. બા બનાવે પણ આપણે શીખવી તો પડશે જ તે. તો હાલો હું ફટાફટ લાપસી બનાવી નાખું. તો જો ફેમિલી આ રીતના આંધણ ઉકળી દીધું છે. આંધણ ઉકળી ગયું છે આપણું. અને પછી આપણે જે લાપસીનો લોટ લીધો હતો એ આપણે ઓરી દીધો છે એમાં. મસ્ત મોણ વાળો હમાઈ કરી અને ઓરી દીધો છે એમાં. હવે આપણે થોડીક વાર ઢાંકી દેવું. આ જ રીતના હોય કે તમે કહેજો મને કઈ રીતના લાપસી હોય. તો આપણે છે ને આની કડે ઢાંકી દઈએ. આની રીતે આપણે આ રીતના ઢાંકી દઈએ અને ગેસ હાવ ધીમો રાખી દેવાનો. આપણે જે લાપસી લીધી હોય ને વાટકો ભર્યો હોય ને આપણે જે લોટનો એનાથી પોણું પાણી નાખવાનું. આખો વાટકો ભરીને નહીં નાખવાનું, થોડુંક ઓછું રાખવું. પછી ને હાવ સુરમાં ઓલા જેવી થઈ જાય છે આપણે શેરા જેવી, એટલે હું થોડુંક ઓછું પાણી રાખું છું. તો કઈ નહીં જોઈએ અત્યારે હું થાય. માતાજી નામ દઈને મૂકી તો દીધી છે આપણે. વિશ્વાસ રાખવાનો એટલે થઈ જાય. આવડે જ છે, નથી આવડતું એમ કોઈ દી નહીં કહેવાનું, આવડે જ છે એટલે આવડી જાય આપણને. તો ફેન પપ્પા દીવાબત્તી કરે છે. આપણે આઈટમનું જવાણું કરી નાખવાનું છે. શ્રીફળ ને એવું આવી ગયું છે. આપણે છે ને ભેગું છે. આજે કીધું ને મેં આજ રામનવમી છે અને આઠમી છે. તો કઈ નહીં આપણે તો આઈટમનું શ્રીફળ વધારે નાખી અને લાપસી બનાવી છે આપણે કોળીઓ. તો આપણે લાપસી ધરાઈ દઈએ માતાજીની. અને આજે છે ને લાપસી મસ્ત બની. એવું માથી હું કીધી તમને નથી આવડતી પણ ધીમે ધીમે શીખાઈ જાય. એ તો ક્યારેક બગડે ને ક્યારેક સુધરે, પણ આજે માતાજીનું નામ લઈને મૂકી હતી ને બહુ મસ્ત લાપસી બને. તમે આવી જાજો લાપસીની પ્રસાદી લેવા માતાજીની. હમણાં જવાણું કરે ને તેમાં લાપસી બતાવો તમને કેવી બની એમ. તો સારું ફેમિલી, જો હવે છે ને આપણે માતાજીને પ્રસાદીનું જવાણું કરી લેવાનું છે. અમારી આમ કાઠિયાવાડમાં ને આપણે છે ને દેહમાં બધા આવી રીતના બોલે. માતાજીનું કંઈ આપણે પ્રસાદીને કરવાનું હોય અને લાપસી ને એવું કંઈ બનાવ્યું હોય ને તો આપણે એમ કે માતાજીનું જવાણું કરવાનું છે અને માતાજીને ધરી દેવાનું છે. તો જો મસ્ત આપણે લાપસી બની ગઈ છે. કેવી લાપસી કેવી બની છે? હા, હારી સરસ બની ને. તો ખાવામાં આમાં ઘી વરસાદી હોય એટલે હારી જ હોય. કા જો મસ્ત લાપસી બની છે. આવી રીતના ક્યાંક લાપસી બની છે આપણી. છે ને સોળી નાખું સમજ્યા પેલા. સરસ લાપસી બની છે. સૂટી સૂટીને હારી બની છે લાપસી. તમે બધા ખાસ કોમેન્ટ કરીને કહેજો કે મારી લાપસી કેવી બની છે. અમારે એટલી લાપસી છે ને તો એ બધા પ્રસાદી થઈ રહે. કોળી કોળી થોડીક જ બનાવે, પછી ખોટી આપણે કચરામાં નાખી દેવી, કોઈ ખાય નહીં તો. એટલે પ્રસાદી પૂરતી જ બનાવે ને. માતાજીની આરતી શરૂ છે તો આપણે શ્રીફળ વધીર લઈ અને જવાણું કરી નાખી. તો કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખવાનું નહીં ભૂલતા. તો આજનો વિડીયો અહીં કરશું પૂરો. જો વિડીયો તમે ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બ્લોગની સાથે કે બધાને જય માતાજી. બાય બાય.